4 યુગ થયા એટલે કોઈ પૂછે ને આપણું ગોત્ર નામ આવડે તો કહેવાનું, નહીં આવડે તો છેલ્લો આપણો બાપ શિવ અને બાપનો બાપ પછી ગમે તે હોય, અમારો બાપ ભગવાન, એના સંતાન થઈ જાઓ, એના બાળક થઈ જાઓ, ઊની આંચ આવે નહીં. તો સાંભળ જેસલ, એની પહેલાની આની રચના અને આ ગતની અંદર સતયુગની અંદર 5 કરોડ પ્રહલાદ રાજા થયા અને પ્રહલાદ રાજાને પણ તારા જેવી શંકા થઈ, ભગવાન છે કે નથી. મારો બાપ હરણ્યાકશ્યપ ભગવાન છે, બીજો કોઈ ભગવાન નથી. ત્યારે એને પ્રબોધ કરવા માટે શ્રીભાઈ કુમારે નિભાડાની અંદર કીધું કે તારો બાપ નહીં પણ ભગવાન બીજો કોઈ અલગ બેઠો છે. અને કીધું કે છે ને, જ્યારે ગજરાજ હુઆ પિયાસા ગયા સમુદ્ર માય, અને કે જ્યારે મગરીએ પાઉં ખેંચ્યો અને હરિ આરાધ્યા, ત્યારે હરિ પ્રગટ થયા અને હાથીને ઉગાર્યો. એક એક વાત કરી, એક એક વાતથી સમજાવ્યા. સમજાવીને પછી પ્રહલાદને ખબર પડી ખરેખર નારાયણ અલગ છે, મારો બાપ હરણ્યાકશ્યપ ભગવાન નથી. એને તો વરદાન લીધું, ના ઘરમાં મરું, ના બહાર મરું, ના અસ્ત્રથી મરું, ના શસ્ત્રથી મરું, ના પશુથી મરું, ના પુરુષથી મરું. એને પ્રહલાદે હવે નક્કી કર્યું, નારાયણ 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 ભજવું. ભગવાનને ભજવાનું ચાલુ કર્યું અને કહેવાય કે પહાડ પરથી નાખ્યો, તેલની કડાઈમાં નાખ્યું, ઉકળ્યો, હોળિકાની અંદર મૂકી દીધો, પણ ઊની આંચ ન આવી. અને છેલ્લી બાકી લોખંડનો સ્તંભ તૈયાર કર્યો અને એની અંદર પૂછ્યું કે આ સ્તંભમાં તારો ભગવાન છે. આ લોખંડના સ્તંભની વાત કરું ને, એકવાર લોખંડોનો મેળો થયો અને બધા લોખંડો કે જે એકબીજાને કાપતા હોય ને એ બધાને તો કુંડમાં હોમી દો. એટલે પેલા કીધું છીણી બધાને કાપે છે, છીણી નાખો. પેલી કે છીણી કે હું નથી પડતી, કે માને કે હાણચી પકડે છે, કે હાણચીને કીધું હાણચી નાખો. હાણચી કે અમે બે તો અલગ છે, ખીલો અમને પકડે છે. ખીલો કે મારો વાંક નથી, મને ઉપર કે હથોડીએ ભેળવ્યો છે, હથોડીને નાખો. બધાને નાખતા નાખતા પ્રમુખ હતા ગણ ખરો ને, પ્રમુખ વજનદાર માણસ હોય પ્રમુખ બને, વજન વગરનો પ્રમુખ બને ખરો? વજન વાળો એટલે ગુણ એક પડે તો બધું સીધું. બધાનો વારો ઘણે કીધું ચાલ તું બી પડ. બધા પડતા પેલા સોય કે ભાઈ હું તમારામાં નથી આવતી, હું તો સીવવાનું કામ કરું. કે ત્યારે કાતર કે ડાઈ નથી થાય, કે તું તો ખાલી કાણા પાડે, કે દોરો સીવે છે. કે સોય તું બી પડ. સોય પણ પડી. પછી કાતર કે હું તો ખાલી કાપું. ના તું પણ બધાના બે ભાગ કર, તું પણ પડ. સોય થી માંડી ગુણ સુધી બધા પડી ગયા, બધા ભેગા થઈને ગળાયા ને એનો એક થાંભલો થયો. એનો એક લોખંડનો થાંભલો થયો અને પ્રહલાદ જેવાને પૂછી લીધું તારા આ થાંભલામાં તારા ભગવાન છે? તો છે. અને લોખંડનો થાંભલો તપાયો. કીધું તપતા થાંભલાને તે ભાત વાળી દે. ભગવાનની કીડીઓની હાર ચલાવી, કીડીઓ ચાલતી દેખાય. પ્રહલાદની નજર પડી, જો કીડીનો પગ ન બળતો હોય એ ભગવાન મને બળવા ભાત વાળી લે કીધું. તો બધા લોખંડ એક થયા અને એક થાંભલો બન્યો. તો નરસિંહ ભગવાને પ્રગટ થવું પડ્યું. અહીં જો આપણે બધા એક છીએ તો મહાદેવ ને મહાદેવી કેમ પ્રગટ નહીં થાય? આપણું મન એક થાય તો અહીંયા કેમ પ્રગટ ન થાય? નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. એ પ્રહલાદે સતયુગમાં 5 કરોડને તાર્યા, હરિશ્ચંદ્રએ 7 કરોડ તાર્યા. ત્રીજા યુગની અંદર ધર્મરાજ પાંડવ એમને 9 કરોડ અને કલિયુગ બેહવાનો તો બલિરાજાએ 12 કરોડ. એવા 5 7 9 અને 12 આવા તરી ગયા છે. હમળ જેસલને બોધ કરાયો, હજી મને પ્રમાણ આપ, હું આમાં મારું ધરાયું નથી. તો સાંભળ, જ્યારે ભગવતીના પોતાનું શરીર પતિ નિંદાથી સાંભળીને હોમી દીધું અને એ શરીર ભગવાન લઈને 14 લોકની અંદર ફરવા લાગ્યા, પૃથ્વી બળવા લાગી, ત્યારે વિષ્ણુ ભગવાનના ચક્રથી 52 ટુકડા કર્યા. એમાંથી જ્યાં જ્યાં ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠો રચાઈ. ચોટીલામાં માના ચોટલા, પાવાગઢમાં માતાજીના પગના આંગળા, આરાસુરમાં હૃદય, જ્વાલાદેવીમાં માતાજીની જેઠ, હિન્દુસ્તાન, પાકિસ્તાન, બલુચિસ્તાન, જ્યાં આખો લીલા નેજાનો દેશ, ત્યાં અખંડ માં હિંગળાજનો વાસ.
એ લોકો પણ નાનીજી કે નાનીજી માની માં, અને આપણે તો ખાલી માં કહીએ, ये तो हमारी अम्मा की अम्मा है। અને કોઈ પણ પ્રકારનું ઘી, તેલ, ગેસ કશું પૂરવામાં આવતું નથી. અખંડ જ્યોતિ જ્વાલા જેવી હિંગલાજની અંદર ત્યાં આજની તારીખમાં પ્રસાદ ધરો ને તો માતાજી તમારો પ્રસાદ જ્યોતિ, તમારા પ્રસાદની અંદર જ્યોતિ પ્રગટ કરી દે છે. આ આજના કળિયુગની અંદર પ્રમાણ છે. કોઈની સાંભળેલી નહીં, ખુદ પોતે જઈ અને ત્યાં પ્રસાદ ધરાવેલો છે. મારી જોડે લગભગ 15-20 જણા પણ આવેલા છે તે વખતે. ત્યાં ધરાવેલો પ્રસાદ ભગવતી આજની તારીખમાં આરોગ્ય છે. પછી આપણો પ્રમાણ ક્યાં જોવા? પછી બીજે કેમ બીજાના નેજા પકડવા? સનાતન 33 કરોડ દેવતા વસેલા છે. કોઈનો પણ છેડો પકડી લો અને પકડો તેવો પકડો. આર્યા પાર, મારે તો તું ને તારે તો પકડી લો છેડો. અને પ્રમાણ કહી દેવા. મેં વચમાં વાત કરી હતી કે દિવાળી પછી સલંગ પાઠ કર્યા હતા, અને સલંગ પાઠને લીધે ઉજાગરાને દિવસે એક દિવસ બાથરૂમમાં મને જતા ચક્કર આવ્યા ને હું પડ્યો ને તો જો અંદર પડતો ને તો મને નળ વાગતો ને તો આજની તારીખમાં તમારી મહાવીજમાં મારો ફોટો હોત. પણ બહાર અંદર ન પડવા દીધો ને બહાર પડે ઊની આંચ ની આવવા દીધો. પછી નેજાવાળાને ભગવાનને કઈ ખોળવો? પછી ક્યાં ખોળવો? કીધું સાંભળ, આ અખંડ જ્યોત ત્યાં ચાલે છે, ત્યાં કોઈ પણ પ્રકારનું પુરોહિત 52 શક્તિપીઠો રચાઈ. 52 શક્તિપીઠની કહેવાય ને, જ્યાં પાઠ રચાયો હોય દિવસે સત્સંગ સાંભળો, રાત્રે ત્યાં જ ભજન કીર્તન કરો, સાંજે ત્યાં આરતી પ્રસાદ ને દર્શન કરો, તો સાહેબ તમને 52 શક્તિપીઠ, 4 ધામની યાત્રા અને 4 કુંભની યાત્રા આ જગ્યા પર થઈ જાય છે. અને આજનો દિવસ તો શિવ અને શક્તિ, પરમાત્મા શિવે માં શક્તિને માં ભગવતીને આજનો મહિમા દર્શાવ્યો કે આ પાઠ શું છે, સનાતન ધર્મ શું, નિજાર ધર્મ શું છે તે સમજાવ્યો તે દિવસ. આજ મહિનાની અંદર મહાસુદ બીજ અને મહાશિવરાત્રી બંનેનો સમય. જેસલને સમજાય કે માં હવે સમજી ગયો તોરલ, હવે તો હું આ છેડો છોડે એવો નહીં મળે, પણ તોરલ તને કહું હું ગમે તેવો પાપી હતો, બાકી ભક્તિમાં હું તને પછાડી છોડી દઈ. તોરલ કે દેખું છું બેટા, ઘણા કૂદે છે, ઘણા જોરમાં આવે છે, એ તો ખીલે બાંધેલા હોય ને તો કૂદે, ખીલેથી છૂટા પડે પછી ખબર પડે. પછી બંને ભક્તિ ચાલુ કરી સાહેબ. અને ભક્તિ એટલે કેવી? હોલો હોલી રામ ભજે, હોલો હોલી રામ ભજે, અને ભજે આંબા ડાળ રે. પતિ અને પત્ની હોલો રોજ ભજનમાં જાય, રામનું નામ લે. તે દિવસ ભણવા જોગ એવું બન્યું કે નીચેથી શિકારી આવ્યો અને શિકારીએ બાણ સાધ્યું એટલે હોલો ને હોલી બે બેઠા. હોલી કે હોલા રોજ રામ રામ શિવ શિવ જય ગુરુદેવ કરે છે, નીચે દેખ રામ શિવ ને બધા ભેગા ઉભા. કેમ? હમણાં વિંધી નાખે આપણાને. હવે તારા ભગવાનને બોલાવ. ખૂબ કહેતો હતો ને ભગવાન ભજવાના, ભગવાન ભજવાના. આજ કઈ ગયો તારો ભગવાન? હોલીએ હોલાને ધક્કો માર્યો એટલે હોલો ગભરાય. રોજ ભજનમાં જાઉં છું, કાલથી ભજનમાં જવા નથી દેવાની આ હોલી. હોલા હોલા હલા સમજાયું ને? હોલા ટાવર પાકો છે, વાંધો નથી, આજે કમ્પ્લેટ. હોલી હોલાને કે તારા ભગવાનને બોલાવ. હોલો કે આવશે, ચલો ઉડી જઈએ ઉપર. ઉપરથી ભગવાન બચાવ લે છે. ઉપર નજર કરી તો ઉપર ફરે સકરો બાજ રે કે. હોલી કે દેખ તું કહેતો ભગવાન બચાવ આવે, નીચે પેલો બાણ સાધીને બેઠો ને ઉપર બાજ ફરે છે. નીચે પણ મરી જવાનો, ઉપર પણ મરી જવાનો. મોટો રોજ કહેતો હતો કે ભગવાન બચાવ આવે, ગરુડ ચડી ભગવાન આવે, આવે વૈકુંઠ સે વિમાન. અને આ ભગવા વાળો તારો કઈ ગયો બોલાવીને.
ત્યારે હોલો કે કઈ નહીં, હવે આખો ભંગ રામનું નામ લે. હું રામનું નામ લે? આખી જિંદગી તે રામનું નામ લીધું, રોજ પ્રસાદ લાવીને મેં ખાધો. એટલે હોલી તો કડક પડે, અને હોલી તો કડક જ હોય ને. હોલા ચૂપચાપ બેઠા, આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કર્યું, ધણી બચાવજે એમ હો. અને ધણી કેમ કીધું? એક પત્ની જો પતિને પરણે તો એની તમામ વ્યવસ્થા કોને કરવી પડે? પતિએ કરવી પડે ને. કપડા, ખાવાનું, ઘર, ગાડી બધું કોને પૂરું કરવું પડે? ભાઈઓ બોલો ને, પતિએ પૂરી કરવું પડે ને. પરણેલા હોય બોલો, કુંવારા બાકી રાખો. પતિએ પૂરું કરવું પડે. જો એક પત્ની પરણતી હોય, ધણી કરતી હોય, એનું બધું પૂરું જો આ ધણીએ કરવું પડતું હોય મૃત્યુ લોકના, અને જો આપણે ખરેખર જો ધણી માની લઈએ સચરાચર જગતના ધણીને, તો આપણું પૂરું. અલખને જો ધણી માની લીધો હોય, રામને ધણી માની લીધો હોય, કૃષ્ણને ધણી માની લીધો હોય, શિવને ધણી માની લીધો હોય, તો આપણું બધું પૂરું કરે ને. પેલું કહેવાય ગાડીમાં કૂતરો બેઠો, કૂતરો ગાડીમાંથી ઉતર્યો એટલે શેરીના કૂતરા નીચે ઉભા. તો ગાડીમાંનો કૂતરો શેઠનો ઘેરનો નીચે ઉતર્યો, નવડાવેલો કમ્પ્લેટ ઊંચું કરીને દેખે, ગાડીમાંથી ઉતર્યો ખરો ને. શેરીના કૂતરાએ પૂછ્યું, એટલે કેવું પડે તારું યાર, મને તો રોજ નવડાવે કે. પેલા કે અમને જ નાવાનું તો વરસાદ પડે તો, અમને તો ડીશમાં ખાવાનું મળે. પેલા કે અમને તેનું હાલે તો, નહીં તો જાતે ખોળવું પડે. ગાડી વાળો કૂતરો કે બરાબર છે, મને તો કે હુવા માટે ગાદલું આપે. પેલા કે અમારે કેવું હુવાનું, આખી રાત હું પૂરું. પછી ગાડી વાળા કૂતરાએ જે વાત કરીને એ ગાંઠ વાળી લીધો. કઈ આની ગાંઠ? ગોદડાની. ગાડી વાળાએ કૂતરાએ કીધું, તમારી તકલીફ ઈ છે કે મેં છે ને મારા માલિકને, મારો ધણી મારો માલિક માની લીધો, એટલે મારું બધું કરે. તમે પણ કોઈકને માલિક માની લો, તમારી બી સેવા ચાલુ. તો આ રસ્તામાં કઈ વચ્ચે રહી જાય કેતા દેજો હો, તું ભેગું ચાલે એટલે ખબર નહીં પડે. તો આ તોરલ ને જેસલ બંનેને પ્રબોધ કર્યો. અને એક દિવસ એવું આવ્યું કે પાઠના આમંત્રણ આયા, ભજનમાં બીજે ગામ જવાની તૈયારી થઈ. અને તોરલે કીધું જેસલને કે મારે જવું પડશે, તમે રોકાવ. કે હા તમે જાઓ, પણ મને કઈ ઠીક લાગતું નથી. કે કેમ? મને કઈ ઠીક નથી લાગતું, તમે જાઓ ને એવા જલ્દી આવી જાજો. કે હા. એટલે તોરલ બીજા ગામમાં પાઠની અંદર ગયા. મેઘ ધારણ થઈ ભેલડી નગર એટલે આજનું મોરબી. મોરબીની અંદર પાઠ હતો. કચ્છમાંથી ત્યાં આવ્યા, ત્યાં પાઠની અંદર રાત્રે રોકાયા. ભજન કીર્તન ભાવ થાય, જ્યોત ઝાંકી દેખાય. ગુરુજીને પૂછ્યું કેમ આવું થાય? ગુરુજીને પૂછ્યું કે કેમ આવું થાય? ત્યારે ગુરુજીએ કીધું કે કઈક બનાવ બીના બની છે, પણ ગુરુજી ઉગમસિંહ મહારાજ કોઈ વાત ચોખ્ખી ન કરી. એટલે સવાર પડી અને તોરલના મનની અંદર આંચકો લાગ્યો કે નીકળતી વખતે મને જેસલે કીધું હતું તમે જાઓ ને તો પાછા આવો, તેમાં કહેજો એમ. અને જેસલને તો મહાધર્મની વાત ખબર પડી ગઈ હતી કે આ મેં પલ્લો પકડ્યો ને, આના કરતા 5 કદમ પહેલા હું પ્રભુને મેળવી લઈશ. આ બાજુ જેસલે પ્રાણ છોડી દીધા. પ્રાણ છોડી દીધા. તોરલ આવી, રસ્તામાં ખબર પડી, દોડતા દોડતા આવ્યા બધા. આખો મેળો હતો જે પાટની અંદર, સંતો મહંતો બધા આવ્યા. ગામની અંદર ખબર પડી કે જેસલે તો સમાધિ લઈ લીધી, પ્રાણ છોડી દીધો, જીવ શિવમાં સમાઈ ગયો. ત્યારે ત્યાં હાજર સંતોએ કીધું કે મેવાસાની અંદર જ્યારે ભજન કીર્તન થયા, હરિ કીર્તન થયું, સત્સંગ થયો, તે દિવસે જેસલે એવું કીધું હતું કે ફરી મળીશું. શું કીધું હતું? ફરી મળીશું. સંત હોય તો झूठो બોલે નહીં. સમાધિ લેવાઈ ગઈ, ત્યાં બધા બેઠા છે અને બેઠા બેઠા બધાએ કીધું આ જેસલ झूठो છે. જેસલ તો ચોર હતો પણ હવે झूठो છે. એને કીધું તું પાછા મળીશું, પણ આ તો કે શરીર છોડી દીધું. આવો. ત્યારે
તોરલે કીધું કે મેં જેને તારવા માટે હાથ પકડ્યો હોય ને એ ખાલી નીકળે નહીં. ભેગા થઈ અને કીધું, ભજન ઉપાડ્યું કે પીર રે પુકારે મુજબ બાબરા, સતી તમારો ધર્મ સંભાળો, તમારો ધર્મ સંભાળો. આ બધા ગત આવીને બેઠીને એ બધા તમને દોષ દેશે. ત્યારે કહેવાય સમાધિમાંથી જેસલ બહાર આવ્યા, બધાએ ભજન કર્યા, બધાને બોલ્યા. ત્યારે બધા જય જયકાર કર્યો કે આજથી જેસલ ચોર હતો, ભગત થયો, સંત થયો અને સમાધિમાંથી પાછો આવ્યો એટલે પીર થયો. એટલે કીધું ને કે જેસલ જગનો ચોરટો કચ્છનો કાળો ના, તોરલ સરીકી સતી મળી ગઈ, કર્યો સંત ભગતને પીર. તોરલ ને વિદાય દીધી, સમાધિ પાછી બંધ થઈ. તોરલનું મન લાગતું નથી. એને વિચાર કર્યો કે જો આને તાર્યો કે હવે મારે પણ આ શરીર છોડી દેવું છે, મારી પણ સમાધિ ગળાવો. ત્યારે ગામવાળા ભેગા થઈને કીધું કે જેસલ તો કે પીર થઈ ગયો, એ તો સમાધિમાંથી પાછો આવ્યો, તો એની તો સમાધિ પૂજાય. તોરલ તારું સતીપણું બતાવ. સંતને આવા વેણ સાંભળવો પડે સાહેબ. તારું સતીપણું બતાવ. જો ખરેખર તું સતી હોય તો તારી સમાધિ ખોદવી નહીં પડે, તારી સમાધિ એની જાતે ખોદાઈ જાય. તોરલે બે હાથ જોડી અને પ્રભુને પ્રાર્થના કરી. અને પ્રાર્થના કેવી કરી કે જેમ શેઠ સાગર શાહે નિયમ લીધો તો કે દરરોજ કર્ણનો બીજો અવતાર, કર્ણ સ્વર્ગવાપુરની અંદર ગયા, સોનાનું દાન દીધું, પણ એક પણ કણ ખાવા ન મળે. સોનું મળે, સોનું મળે, સોનું મળે. ત્યારે કીધું બીજો અવતાર લેવો છે મારે, અને બીજા અવતારે ફરી અન્નનું દાન કરવું છે. અન્નનું દાન કરવા બીજો અવતાર લીધો. બીજો અવતાર સૌરાષ્ટ્રની અંદર શેઠ સાગર શાહ અને ચંગાવતી રાણી બંને દરરોજ સાધુને જમાડ્યા વગર જમે નહીં. બંને નિયમ લીધો. બન્યું એવું કે એક દિવસ વરસાદ પડ્યો, 2 દિવસ પડ્યા, 3 દિવસ પડ્યા, 4 દિવસ પડ્યા, 5 દિવસ પડ્યો. સતત 1 મહિનો વરસાદ પડ્યો. 1 મહિનો આ બંને ભૂખ્યા. કોઈ સંત જમાડવા માટે ન મળે. ભગવાને પોતે વૃદ્ધ માણસનું કોડિયાનું રૂપ લીધું અને ગામ બહાર રોકાયા. એક જણે ખબર દીધી કે ગામ બહાર એક સંત છે, તેને બોલાવીને જમાડી દો. જમાડવા માટે તૈયારી કરી અને ત્યાં લેવા ગયા સંતને. તો સંત હતા અઘોરી જેવા કપડા પહેરેલા ભગવાન પોતે, અને કીધું હું આવું તો ખરો, પણ મારા શરીરમાં આટલું કોડ છે, મને ચલાતું નથી, મને તમે કેવી રીતે ઉચકી લઈ જશો? રૂ વાળું ગાદલું તૈયાર કર્યું, ટોપલાની અંદર મૂક્યું અને ટોપલું ઉઠાવી અને લઈ ગયા. અને ટોપલામાં રસ્તામાં ટોપલું હલે ને ઉપરથી મહાત્મા કે તમારામાં સેવા કરવાની તાકાત ન હોય તો રહેવા દો, મને કેમ પરેશાન કરો છો? પણ આ બંનેમાં ચંગાવતી અને સાગર શાહ લઈ જાય છે બિલખાના બજારમાં, પોતાના ઘરે લઈ જઈ ત્યાં રૂએ સાફ કરે. આ તો એટલા ગાળો દે કે તમે બંને પાપી છો, તમે બંને તો પાપ કરવા લાયા છો, મારું જમવાનું તમારાથી પૂરું થાય તો કરો, ન તો કઈ નહીં, મને કેમ આવું પરેશાન કરો છો? એક ઘાવ સાફ કરી જમવાનું બનાવ્યું, જમવાનું મૂક્યું, ઉપરથી જમવાનું ખોલી અને જોયું એટલે તૈયારીમાં કીધું, અરે રે પાપીઓ, મેં કીધું તું મારી સેવા તમારાથી નહીં થાય, મને કેમ લાવ્યા તમે? ત્યારે કીધું કે મહારાજજી જમવાનું હું આવું નથી જમતો, હું તો અઘોરી છું, માંસ ખાવા વાળો છું, એવું બનાવો મારા માટે. હવે આ તો બંને વણિક કરે શું? તો પણ સેવા કરવા માટે બજારમાં જઈ અને આ વાત કરીને ન ખાવાની અખાદ વસ્તુ લાયા. ચંગાવતીએ થાળીમાં પીરસી બનાવીને પીરસી અને પીરસતાની સાથે કીધું, પ્રભુ હવે જમો. મહાત્માજીએ અઘોરી રૂપમાં હતા ભગવાન, એને કપડું ખોલ્યું
કપડું ખોલ્યું ને જોઈને કીધું, અરે રે આ શું લાયા? આ કેવું તમે લાયા? શું બનાવ્યું આ? તો કે આ તો તમે કીધું ને આવું નથી ખાતો, આવું માંસ ખાવું એ બનાવ્યું. કે તમે ગાંડા છો, પાપી છો, વ્રત ન લેવાય તો કેમ લો સાધુ જમાડવાનું? મેં કીધું તું મને ગામની બહાર રહેવા દો. મોટા સતવાતી થઈ ગયા કે અમારે સેવા કરવી છે, જમાડવું છે, અને આવું બનાવ્યું. હું તો માણસનું માંસ ખાવા વાળો છું, પશુનું માંસ ખાવા વાળો નથી. હવે સાગરસા અને ચંગાવતી એકબીજાની સામે દેખે છે. તો શેઠે બેઠા બેઠા ઘરમાં રમકડા જોયા, નાના નાના ઘોડા જોયા, ઘૂઘરા જોયા. એટલે પૂછ્યું, તમારે ત્યાં બાળક છે? કે છે. તો પછી કે હું મને બાળકનું માંસ અતિ પ્રિય છે, મને બાળકનું માંસ અતિ પ્રિય છે. જાઓ તમારા બાળકને કાપો, એને બનાવો ને મને ખવડાવો. આટલું કેતાની સાથે ચંગાવતીને ચક્કર આવી ગયા. ચક્કર સાહેબ ભોંય પર પડી ગઈ. હાય હાય હાય, સંતાન નહોતું તો 12 વર્ષ સુધી મહાદેવજી પૂજ્યા. અમે સંત જમાડવાનો નિયમ લીધો. ત્યારે 16મી વર્ષે મારે ઘેર સંતાન જન્મ્યો, અને એ પણ આજે ખાલી 6 વર્ષનો, અને એ પણ રમવા ગયો છે શેરીમાં. કે પાપીઓ, જો હું અહીંથી ખાલી જાઉં તો તમને શ્રાપ આપું કે તમારા જેવા પાપીને લીધે ફરી કોઈ સંત આ ગામમાં ન આવે. શેઠ સાગરસા ગયા, પોતાના દીકરાને તેડીને લાવ્યા. પણ 2 માંથી તલવાર કોણ ચલાવે? ચંગાવતી અને હાથ ધ્રુજે છે અને કહે છે, એકનો એક દીકરો છે મારો, 16 વર્ષે જન્મ્યો છે. હું એને જોઉં, એને તૈયાર કરીને નવડાવી, એને ટીલા ટપ્પા કર્યા, કાજળ આંજી અને માથામાં તેલ નાખી વાળ ઓળાવતી ઓળાવતી રડે છે. અને ચેલૈયો પૂછે છે, માં કેમ રડે છે? ત્યારે ચંગાવતી કહે છે કે આપણે ઘરે એક સાધુ પધાર્યા છે, એમને જમવું છે. તો માં જમાવી દો ને. કે બેટા, એ તું કેવું નથી જમવાના. તો શું? કે એ જમવા કે છે માંસ, અને એ પણ તારું. ત્યારે ચેલૈયો તો ખરેખર પૂરા ભાવનો, આગલા ભાવનો સંત હતો. તો માં મને મારી દો ને. સાગરસા ઉભા ઉભા રડે છે કે બેટા, તારા પર તલવાર કેવી રીતે ચલાવીએ? માતા કોઈ દી કુમાતા ન થાય. સાગરસા અને ચંગાવતી બંને રડે છે. સાગરસા તો ધ્રુસકે ધ્રુસકે રોવે છે. ચંગાવતી ત્યાં બેઠી બેઠી પ્રભુને કે, પ્રભુ આવી પરીક્ષા, આવી પરીક્ષા. અને આ બાજુ ચેલૈયો ઉઠ્યો, તલવાર પડી હતી, પોતાના હાથે પોતાનું મસ્તક કાપી લીધું. હે કરીને ચીખ પડી. અને આ બાજુ ચંગાવતીએ જોયું, લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. સાગરસા રડવા લાગ્યા. ચંગાવતી રડે, હાય 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 હાય, દીકરા, તને તો પરણાવવાના કોડ હતા, ઘોડે ચડાવવાના કોડ હતા, તને પેઢીએ બેસાડવાના કોડ હતા. મસ્તકને લીધું, ખોળામાં લઈને રડે છે. પછી વિચાર કર્યો, આંગણે સંત હોય એને જમાડી અને પછી આનો અગ્નિ સંસ્કાર કરીએ. મસ્તકને કપડામાં બાંધી સિક્કામાં મૂકી દીધું. બાકીનું શરીરમાં શેઠ સાગરસા કઠણ હૃદય કરી એને કાપી, એને બનાવી અને પીરસે છે. પીરસેલું ભાણું જોઈ અઘોરી ખુશ થઈ જાય છે અને કપડું ઊંચું કરી અને કહે છે, વાહ વાહ, શું જમવાનું બનાવ્યું છે? તમારા છોકરાનું છે ને? આમના મોઢામાંથી શબ્દ નથી નીકળતો. ચંગાવતી હાથમાં છરી લઈને ઊભી છે. હાથ કપાઈ ગયો, લોહી પડી ગયું, પણ મોંમાંથી હુંકારો નથી નીકળતો. હા, મારો દીકરો કાપીને ખવડાવ્યો છે. સાગરસાના 2 હાથ પછાડી બંધ છે કે તમે જતા રહો ને અમારા પ્રાણ છૂટી જાય. પણ જેવું કપડું ઉકાળીને જોઈને પછી કીધું, આ શું બનાવ્યું તમે? આ તો કે
અંદર ફેફસા છે, આંતરડા છે, આંગળીઓ છે. હું આવું નથી ખાતો. હું તો અઘોરી છું. હું તો મસ્તક ખાઉં. મસ્તક ક્યાં ગયું? મારે તો મગજ જોઈએ. ત્યારે સાગર સાહેબ બે હાથ જોડીને કીધું, હે શેઠ, સાગર સાહેબ બોલું છું, સંત હવે મારી વિનંતી સાંભળો. મસ્તક હતું ને, તમે જતા રહો, પછી પોખ મૂકીને રડી લઈએ એના માટે મૂકી રાખ્યું છે. બીજા અંગને તો ન જોઈએ, પણ તેના આંખોને જોઈ લઈએ, તેના કાનોને જોઈ લઈએ, તેના હોઠને અડી લઈએ, તેના ગાલને અડી લઈએ, પછી એનો અંતિમ સંસ્કાર કરવા માટે મૂકી રાખ્યું. ત્યારે સંત કે, તો પણ તમે પાપી છો. મારે જમવું છે, હું ભૂખ્યો છું, સવારની સાંજ થવા આવી, અને તમે હજી તમારું જ વિચારો છો. ત્યારે હવે કામ કરો, બંને જણા જે દિવસે પરણ્યા હતા ને તે દિવસના કપડા પહેરો. મારી સજા ગણો, મારી માંગણી ગણો, જે ગણવું હોય ગણો. લગ્નના દિવસે જે કપડા પહેર્યા એવા કપડા પહેરો, એવા તૈયાર થાવ. મારી ઉંમર થઈ ગઈ છે, મને દાંત નથી. તમારા દીકરાનું મસ્તક ખાંડણિયામાં મૂકો, એને ખાંડો, એને ખાંડો, અને ખાંડતી વખતે હાલરડાના ગીત ગાઓ. તમે જેવું ગાશો ને એવું એ માસની અંદર ઉતરશે, મને મજા આવશે. સંગાવતીએ કપડા પહેર્યા, સાગર શાહે કપડા પહેર્યા, પણ ખાંડણીયું કોઈથી મરાતું નથી. હાલરડું ગવાય છે કે કાં તને ઘોડીલે ચડાવું, કાં તારા લગ્નો કરું, કાં તારી સગાઈઓ કરું, કાં તને શેઠ બનાવું, વલકલ વસ્ત્રો તને પહેરાવું, ગળે પહેરાવું સોનાનો હાર. એ મારા દીકરા, ક્યાં ગયો તું? તને જોવા ન મળે, હવે જોવું કાં સંસાર. આંખોમાંથી આંસુ નથી પડવા દેતા, અને ખાંડણી એ ખાંડે છે સાહેબ. જમવાનું તૈયાર કર્યું, અને થાળ તૈયાર કરીને મૂક્યો. મહાત્માજીએ જોયો, ઘોરી મહારાજે કપડું ઊંચું કર્યું, થાળ જોઈ અને કે વાહ, હવે બરાબર છે. ચંગાવતીનો અંદર કાળજુ રડે છે, આંખોમાંથી આંસુ નથી પડવા દેતી. સાગર શાહનું અંદર હૈયું બળે છે કે હવે ક્યાં જોશું ચેલૈયો, ક્યાં મળે પગલીનો પાડનાર. હવે એના રમકડા ને એના કપડા જોવા રહ્યા. અને પછી કીધું, હવે જમવાની શરૂઆત કરું, પણ પેલા એક નાનું છોકરું જોડે બેસાડો. અમારો નિયમ છે, નાના છોકરાને કંઈક આપી અને પછી અમે જમીએ છીએ. ત્યારે સાગર સાહેબ કીધું, હતો એ તો વધેરી દીધો સંત. હતો ને એ તો તને વધેરીને ધરી દીધો, હવે ક્યાંથી લાવું? ત્યારે સંત બોલ્યા, હાય 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 હાય, હવે તો મારે તમારા ઘરનું પાણી હોવ જ ન પીવાય. કે કેમ? હું તો વાંજ્યાન તેનું ખાતો નથી. કોના ઘરનું? વાંજ્યાનું તેનું નથી ખાતો. પછી ચંગાવતીમાં શક્તિ પ્રગટી. આદ્ય શક્તિએ જન્મ લીધો, અને શક્તિ સુનધારે કહેવાય ને. શંકરાચાર્ય ઋષિ જયારે શરૂઆતમાં શંકરાચાર્ય ભણ્યા અને ઘરેથી નીકળ્યા, ત્યારે એ શક્તિને નહોતા માનતા. કેવલ શિવ, શિવ સિવાય કશું નથી. શિવો એક, શિવો એક, શિવો એક. અને એ શંકરાચાર્ય એકવાર ઝૂંપડીની અંદર બેઠા, ભગવતીએ વિચાર કર્યો કે આને જગતની અંદર શિવ અને શક્તિનું પ્રમાણ બતાવવું પડશે. અને એવો શરીરમાં વેદના જાગી, આગ જાગી કે શરીરને બળતરા ઉભા થવા લાગી, શરીરમાં ઠંડક ન થાય. અને ભગવતીએ લીધું મયારણનું રૂપ. માથે દહીંનો ઘડો લઈ અને નીકળ્યા અને બૂમ પાડે, એ મહી લઈ લો, દહીં લઈ લો, મહી લઈ લો, દહીં લઈ લો. શંકરાચાર્ય જોડે 4 શિષ્ય કીધું, જાઓ એની પાસે જઈ દહીં લઈ આવો, દહીં પીવું, મારા કોઠે ઠંડક થાય તો મને ઊભું થવાય. 4 જણા ગયા,
નીચે ડુંગર નીચે મૈયારણે કીધું કે જેને દહીં ખાવું હોય ને એ પોતે આવે. ધર્મનો સત્સંગ સાંભળવો હોય તો પોતે આવવું પડે, ભજન કરવું હોય તો પોતે કરવું પડે, અને રામ નામ કાળજે લખાવવું પડે, ઘર ઉપર ગાડી પર પછી લખાવો. તો શંકરાચાર્યજીએ શિષ્યોએ કીધું, મૈયારણથી એવું કહે છે કે જેને ખાવું હોય દહીં એ પોતે આવે. તો શંકરાચાર્ય ઉપરથી અવાજ લગાવે, એ ભાઈ સાંભળ, મારામાં શક્તિ નથી, શક્તિ હોય તો હું પોતે આવી જાત. પણ મૈયારણે કીધું, તું શક્તિને માને છે ખરો? અને શંકરાચાર્ય ભ્રુકુટી જાગી, હાય 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 હાય, આ તો નક્કી મહાદેવી શક્તિનો મને ઉપાય. અને ઝૂંપડામાંથી ઉભા થઈને બહાર હાથ જોડીને કહી દીધું, ગતિસ્તમ ગતિસ્તમ તમેકા ભવાની, ન માતા ન પિતા ન બંધુ ન ભર્તા, ગતિસ્તમ ગતિસ્તમ તમેકા ભવાની. ભવાની જગતમાં જે કઈ છે એ તું છે, તારા સિવાય હવે બીજું કોઈ નથી. હે શિવ અને શક્તિ, તારે શરણે નમું. અને જેમ સોટી પડે ને એમ લાંબા થઈને પડી ગયા. ભગવતી આશીર્વાદ દીધો. એ શંકરાચાર્ય જયારે યજમાનને થઈ ધનની વર્ષા કરાવી દીધી, કનકધારા સ્તોત્ર કરી અને મહાલક્ષ્મી આકાશેથી નીચે ઉતારી દીધી. એ મહાશંકરાચાર્યજીએ 4 મઠ સ્થાપ્યા, સનાતન ધર્મના નેજા પર કયા. અને આખા અખિલ બ્રહ્માંડમાં કહેવાય કે પ્રથમ શંકરના એવા અવતાર જન્મ્યા કે જેને ભારત ભૂમિની પ્રદક્ષિણા કરી, 4 મઠ સ્થાપી અને 14 અખાડા સ્થાપ્યા. અને આપણા સનાતન ધર્મના મંડળની સ્થાપના પણ શંકરાચાર્યના હસ્તે થયેલી છે. આ ની સ્થાપના પણ શંકરાચાર્યના હસ્તે. એ શંકરાચાર્ય જ્યારે કહેવાય ભારતીજી મહારાજ 1945 દાહોદ વેદનાથ મંદિર આવ્યા ને ત્યારે આની નીંવ મૂકીને ગયા હતા. તમે કરો છો બરાબર કરો છો, સનાતનને વળગી રહેજો, આજે નહીં તો કાલે તમારો બેડો પાર છે ને. અરે ખોટા નામથી માણસ તરી જાય છે. એક 4 સંત, નિશ્ચલાનંદ, સંતોષાનંદ, મહેન્દ્ર અને અશ્વિન, એવા 4 સંત બગદાણા આવ્યા હતા. સત્ય ઘટના. બગદાણા આવ્યા, ત્યાં રોકાયા, ત્યાંથી એમને દ્વારિકા જવું હતું. તો દ્વારિકા જવા બસમાં બેઠા અને આશ્રમ વાળાએ એક રામલા નામનો માણસ જોડે મોકલ્યો, આ તમારી ટિકિટ ભાડું બધું કરી દેશે. કે પેલા લોકો પાસે લુંગી હતી પણ ખિસ્સાવાનું કોઈ સાધન નહોતું. તો બસ આવીને બગદાણામાં તો આ 4 સંત ચડ્યા ખરા, પણ તો રામલો હતો ને ચડવાનો રહી ગયો. મને ઘણા ક્યારથી યાદ થાય, મહારાજ કંઈક ભૂલો પણ રામલો ભૂલ્યો. તો રામલો બસમાં ચડવાનું રહી ગયો અને પાછળની સીડી આવતી જૂની બસોને ઉપર ચડવાની, પાછળથી સીડીએ ટંગાઈ ગયો. હવે પેલા 4 સંત ખરા ને, હવે એમની પાસે પૈસા તો મળે ને. કંડક્ટરે કીધું, ટિકિટ કઈ આવો કે દ્વારકા. તો ટિકિટ કોણ લે? કે રામલો. વચવા વાળા સંતને પૂછ્યું, ટિકિટ કોણ લે? કે રામલો. પછી પૂછ્યું, ટિકિટ કોણ લે? કે રામલો. આગળથી પાછળ સુધી ગયા, ટિકિટ કોણ લે? કે રામલો. ટિકિટ કોણ લે? રામલો. અને બસ પહોંચી ગઈ દ્વારકા. પેલા 4 નીચે ઉતર્યા. ઉતરીને ત્યાં રામલાલ કીધું કે ભાઈ આવું ના કરાય, અમારી જોડે ચડવાનું. આ કંડક્ટર અમને પૂછ્યું કે ટિકિટ તો લઈ લીધી ને? રામલો કે બસ નીકળી ગઈ, હું તો છાપરે બેઠો હતો. કે મારી નથી લીધી, તમારી કોણ લઈ ગઈ? ત્યારે સંતે છે ને રામલાના પગે પડી ગયા કે રામલા, ખોટા રામલાનું નામ લીધું તો બગદાણાથી દ્વારકા પહોંચી ગયા, અને સાચા રામલાનું નામ લો તો વૈકુંઠ કેમ ન પહોંચાય? સાચા રામલાનું નામ લઈ લે તો વૈકુંઠ કેમ ન પહોંચાય? આવો નામનો પ્રતાપ છે. તો ચંગાવતીની અંદર શક્તિપણું જાગ્યું અને ઉભી રહી ગઈ. હે સંત, એકનો એક પુત્ર કાપી દીધો, એને કાપીને જમાડ્યો તો તમને શાંતિ ન થઈ. મસ્તક ખાંડવા માટે નવા કપડા પહેર્યા અમે, એને ખાંડ્યો, એમાંથી કે જમવાનું બનાવ્યું, એ જમવાનું તમને ધરી દીધું તો એ તમને શાંતિ ન થઈ. અને હવે કહો છો કે બીજો કોઈ છોકરો છે તો મારા ગર્ભની અંદર 4 મહિનાનો ગર્ભ મારા પેટમાં છે, એ ચીરી અને અહીંયા ધરી દઉં અને પછી તમે જમી લો.
તો સંત તો દેખતા રહી ગયા અને કટાર લીધી હાથમાં સાહેબ, અને કટાર લઈને જેવું પેટ ચીરવા જાય છે અઘોરી માતે નારાયણ પ્રગટ થાય છે અને હાથ પકડી લીધો. ધન્ય સંગાવતી, ધન્ય સાગળસા, ધન્ય તમારી ભક્તિ અને ધન્ય તમારી ટેક, ધન્ય તમારી ટેક કે જે ટેકને કારણે આજે તમે ભાવ પાર ઉતર્યા. ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ લીધું અને આશીર્વાદ દીધો કે તમારા ચેલૈયાને સજીવન કર્યો અને સદૈવ તારી કીર્તિ રહેશે અને આ ભૂમિની અંદર આવેલ સંત કોઈ પણ દિવસ ભૂખ્યો ન જશે. ટેક એવી હોય, નિયમ એવો હોય ત્યારે પરમાત્મા અવશ્ય આપણને પાર ઉતારે છે. તો આ તોરલ હતી, એને ગામવાળાએ કીધું કે તારું સતીપણું હોય તો સતીના કોઈ એ ખોદવા ન પડે સમાધિ. આપણને અમુક ટાઈમમાં ઉતાવળ આવી જાય ને, ભક્તિ જાગે એટલે ઉતાવળ આવે. કેવી ઉતાવળ આવે? આમાંથી લગભગ પાવાગઢ બધા ગયા હશે, ગયા ને? પાવાગઢમાં નારિયેળના ઠેલા લઈને ગધેડા ચડે, તમે જોયા? જોયા ને? ગધેડા ચડે નારિયેળના ઠેલા લઈને. ગધેડો ચડે ને એને એનો માલિક નીચેથી બધા પર એક એક થેલો મૂકી દે, બે બે થેલા, અને હલકારે. એટલે ગધેડો જેવો ઉપર ચડે અને ઠેલા ઉતારી દે અને ગધેડો જલ્દી જલ્દી નીચે ઉતરે, જલ્દી જલ્દી નીચે ઉતરે. નીચે ઉતરીને શાંતિ એમ, પણ એનો માલિક છે ને પેલો ઉતાળો ઉતરે, છૂટે શાંતિ, છૂટે શાંતિ. જેવો નીચે આવે ને માલિક બીજો ઠેલો મેળવે, ચાલ પાછો ઉતાવળો ખરો ને, સમજ્યા વગર ઉતરી ગયો. અને આપણને સમજવા માટે સત્સંગ દીધું છે સાહેબ, આપણને સમજવા માટે સત્સંગ દીધું છે. આ સત્સંગના પ્રતાપે આપણે ભેગા થયા છે. આ આજનો મહિમા કેટલો સારો. તો આ આવી આ દીદી તોરલને કે તું જો સતી હોય તો તારી સમાધિ ખોદવી નહીં પડે. તો 100 ડગલા દૂર તોરલ ઊભી રહી ગઈ અને આકાશ બાજુ નજર કરી અને કીધું, હે ધણી, જીવન પર્યંત તારી ભક્તિ કરી છે. દરેક લોકોને ભક્તિનો માર્ગ સિવાય બીજું કશું બતાવ્યું નથી. અમને ગમે તેવી વિપદા પડે પણ ભક્તિને નામે કલંક ન લાગે એનું ધ્યાન રાખજો. તોરલે આરાધ કર્યો અને આરાધ પણ કેવો, જેમ કહેવાય અલગ ઘણી. રામદેવજી ભગવાન જયારે સમાધિ લેવા તૈયાર થયા ને ત્યારે સમાધિ લેતા પહેલા 24 ફરમાન કીધા કે ભજન ભાવમાં રહેજો, સત્સંગમાં રહેજો, જોતે પાટે ઠાટે જ્યાં થતું હોય કાર્યક્રમ ત્યાં વિશ્વાસ રાખજો, નિજાર ધર્મના માર્ગે રહેજો, સદૈવ પોતાનો પંથ કોઈ છોડતા નહીં અને સદૈવ અટલ ભક્તિની અંદર રહેજો. આવું પ્રમાણ દીધું ને ત્યારે ડાલીબાઈ ઊભી રહી ગઈ. ત્યાં સમાધિ ખોદાઈ ગઈ, તૈયાર થઈ, થોડી ખોદાઈ અને ડાલીબાઈ કીધું, શું કરો છો તમે? ભગવાનની કથા તો લીલા ઘણી બધી છે પણ આપણી પાસે સમય બી ઓછો છે. બોલવાનું તો ઘણું મન થાય અને એક સાખી હું કાયમ કહું, કથા કરે જેને જેને ખબર છે કો કથા કરે કાગડા, ભજન કરે ભૂત, એસે ભલા ટુકડા, ભાવ ભાવ ભાંગે ભૂખ. એની પછાડી પાછળ શું કીધું? ઉગતા ના દેખા સૂર્ય કો વધતા ન દેખી વેલ, ઉગતા ના દેખા સૂર્ય કો વધતા ન દેખી વેલ, ભજતા ના દેખ્યા સંત કો ये तीनों अजब खेल. એટલે કથા કરે કાગડા, એટલે કાગડાની જેમ બોલીને ચેતવે છે. આવે છે આજે ની તો કાલે આવે છે, આજે ની તો કાલે આવે છે. શું આવે છે? આપણે ડાયરીમાં લખીએ ને કે આજે નગરડા જવાનું છે, કાલે દાહોદ જવાનું છે, પરમ દિવસે ડાકોર જવાનું છે, વડોદરા જવાનું છે, લીમખેડા જવાનું છે, પણ નીચે લખવું પડે મહાણમાં બી જવાનું છે. એ પાકું જવાનું લખતા નથી. કન્ફર્મ ટિકિટ નું કહેતા જ નથી. આપણે કન્ફર્મ ટિકિટ અને સીટ નંબર બાકી રાખ્યો, કઈ તારીખે કન્ફર્મ થવાની છે. એક ટિકિટ ખાલી, સીટ નંબર બી તૈયાર, કેટલા વાગે હોવાનું છે એ પણ તૈયાર, અને જવું ને પછી ઉચકી લઈ જવા વાળા પણ તૈયાર, એની બી ચિંતા નહીં. અને હવે તો હુવાનું બી ઘણું સારું આવી ગયું, રથ આવી ગયા. અને રથમાં બી કેવા આવી ગયા રથ કે હુવાડે ને ગીત વાગે. લગન ત્યાં બેન્ડ નહીં આવ્યું ને મર્યા પછી બેન્ડ આવે. કેવો સુંદર યુગ આવી ગયો. આવા યુગની અંદર ભક્તિ
અને હવે તો પાછી સરકારે પેલી એ બનાવી દીધી, પેલી ત્યાં પણ લાકડા ઓછા જોઈએ, શું કહેવાય ને, આ બહેનોને ખબર નહીં હોય, ભાઈઓને ખબર, બોલો ને, બીડની બનાવે ચેચીસ, અને લઈ જવા માટે બી પાછી સ્ટીલની. વિચાર કરો, એ મરણનો સામાન જે વેચતો હશે. અમે ગયા હતા ઇન્દોરમાં સાઉન્ડ લેવા મંદિર માટે, તો બજારમાં ઉતર્યા કોઠારી માર્કેટ પાસે, તો ત્યાં આખી બજાર દેખી. ત્યાં ઠાઠડી મળે, પરાળનો પૂળો મળે, દાબડો મળે, અગરબત્તી મળે, લોબાન મળે, ગુગળ મળે, બ્રાસ મળે, હળગાવવા માટે બધું મસાલ મળે, કફન મળે. ખાલી કહેવાનું કેટલા વાળું જોઈએ, 2,500 વાળું, 3,000 વાળું, 5,000 વાળું. અમે ઉતર્યા ને તે બધાને અગરબત્તી કરે, 15-20 પડી. અમે વિચાર કર્યા અગરબત્તી કેમ કરે, કોઈ 15-20 એક હાથે ક્યાં લાગે. પછી અગરબત્તી કરી નીચે ખોસી દીધી. પછી હાથ જોડીને ઉપર જોયું, એકદમ એક ગ્રાહક આવ્યો, લઈને ગયો. તમે પૂછ્યું ભાઈ તે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન બોણી જલ્દી કરાવજે, બોણી જલ્દી કરાવજે, બોણી જલ્દી કરાવજે. મરવા વાળાની બોણી કરાવતો હોય, જીવવા વાળાની કેમ નહીં કરાવે? મરવા વાળાની જો કરાવતો હોય તો જીવવા વાળાની છોડે. અને જાઓ તો દેખી આવજો, જૂઠું નથી. ઇન્દોર જાઓ ને, કોઠારી માર્કેટ પછાડી આ બધું તૈયાર બજારમાં, અને સવારમાં જ વેચાય એમ કે પાછો. એટલે પ્રભાત કાળે બ્રહ્મ મુહૂર્તમાં કોન્ટેક્ટ લાગતો હોય લાગે. તો ડાલી કે હે ભગવાન, સમાધિ કોની ખોદાય? કે મારી. કોને કીધું? કે નેતલમાં રોવે છે, અજમલથી રોવે છે, વાટે વટારું રોવે, બારોટ રોવે, શેર બજાર રોવે. તે હે ધણી, તમે કેવી રીતે સમાધિ લો? હું તો તમારી ધર્મની બેન, તમે જતી ને હું સતી. મને એકલા મૂકીને પેલા મૂકીને કેવી રીતે જાઓ? આ જગ્યા તો મારી છે. ભગવાન વિચારો પડી ગયા, આખું રાજ તો મારું છે, રામદેવ રણુજાનું, અને આ કે મારી જગ્યા. કે કેવી રીતે? સમાધિ ખોદો અને અંદરથી કાચ કાચકો નીકળે, કાચ કાચકો ની ચૂંદડી, તો આ સમાજ જગ્યા મારી. અને જો અબલ કસુંબો એટલે કટોરો નીકળે તો તમારી. કે વાંધો નહીં, ખોદો. એમ ડાલીબાઈએ હાથ જોડીને પ્રાર્થના કરી. પ્રાર્થના કરી કે ભગવાને પૂછ્યું કે ડાલી શું પ્રાર્થના કરી, મને તો કે. ત્યારે ડાલી કે હે રામદેવ, મેં પ્રાર્થના કરી છે કે જો મેં તારી ભક્તિ અટલ વિશ્વાસથી કરી હોય ને, તો આ જગ્યાએ કાચ કાક્ષી ને ચુંદડી સિવાય બીજું નહીં નીકળે. ભગવાન વિચારમાં પડી ગયા, હવે જો નહીં કાઢું તો હું ફસાઈ જવાનું. અને ખોદાયું ને, તારો કાચ કાક્ષી ને ચુંદડી નીકળી. અને ડાલીબાઈએ સમાધિ પહેલી લીધી, અને પછી જોડે ધણીની સમાધિ ખોદાઈ. કહેવાય ને, આજુબાજુ બધા પ્રાર્થના કરે, ધણી રોકાઈ જાઓ. મને ખુદ એવી પ્રાર્થના થાય, ભગવાન તમે 34 કેમ જતા રહ્યા, હજુ રોકાતા સાહેબ? હું તો તમને કહું, અહીંયા આજે પગે લાગીને એક પ્રાર્થના કરજો, કોઈને મળે કે ન મળે, આપણને તો મળ્યા છે પ્રમાણભૂત, પણ તમને એક પ્રાર્થના કરજો કે આ કિરણને ભગવાન એકવાર સ્વસ્વરૂપ મળજો. એક તમને અલગ હાથે જોડવા છે. આપણી તો પ્રાર્થના શું છે ભગવાન હાથે? ભલે ગાડી આવીને મરી જવાય તો કઈ નહીં, દવાખાને મરી જવાય તો કઈ નહીં, ઝાડ પરથી પડી જવાય તો કઈ નહીં, પણ મરી જઈએ ને ત્યારે લેવા માટે તું આવવો જોઈએ. બીજો ભલે ઘોડે ચડીને આવ, નંદીએ ચડીને આવ, સિંહે ચડીને આવ, કે ચાલતો આવ, પણ લેવા માટે તું આવવો જોઈએ. બીજો ધણીની સમાધિ ખોદાઈ સાહેબ, અને કીધું વિશ્વાસ રાખજો, તમે વિશ્વાસ રાખજો, કોઈ ગમે તે કે આને ઠોકતા નહીં. અને જે મેં તમને સનાતન ધર્મની વાત સમજાવી છે, શિવ શક્તિનો આજ મેળો છે, એ શિવ શક્તિના મેળે રહેજો, સદૈવ ભક્તિના માર્ગે રહેજો. 4 યુગથી, આદિ અનાદિ કાળથી
જેની સ્થાપના પરમાત્મા શિવે કરી છે, જેની અંદર 33 કોટી દેવતાઓ પધારે છે, 33 કોટી દેવ નિર્વાણ પદને પામ્યા એવા મહાધર્મના તમે અંગીકારી થયા છો. મારી સમાધિ લીધા પછી પણ તમે યુગે યુગે જ્યારે જ્યારે તમને જરૂર પડે ત્યારે ત્યારે એ શિવ શક્તિના પાટે હું અવશ્ય અંતરિક્ષમાંથી તમને આશીર્વાદ દઈશ. અંતરિક્ષમાંથી તમને આશીર્વાદ દઈશ અને આશીર્વાદ દેવા માટે હું સદા તૈયાર છું. તમે તમારો એક હાથ લાંબો કરો, હું તમારા 1000 હાથ તમારી બાજુ લાંબા છે, ખાલી એક હાથ લાંબો કરી અને તમે પોકાર કરી લીધો. ધણીએ સમાધિ લીધી. કોઈ ગમે તે કે પણ કોઈની વાત માનતા નહીં, સમાધિને અડતા નહીં, ના પાડી. તો થોડા દિવસ પછી ભગવાનની સમાધિ હરભુજીને ભગવાન મળ્યા કોલ કરારને લીધે. કોલ કરારને લીધે મળ્યા અને ભગવાને સમજાવ્યું, જાણજો આ વાત કેવી છે. વેદ વ્યાસજીએ ધર્મરાજ યુધિષ્ઠિરને કીધી હતી કે ધર્મ જો જાણવો હોય તો તારી મા પાસે જા. યુધિષ્ઠિર રાજા ધર્મરાજ પોતે મા પાસે આવ્યા. મા કુંતાએ ચહેરો દેખી અને કીધું કે શું થયું, કેમ ચિંતામાં છે, કે ધર્મ જાણવો છે, તને વેદ વ્યાસે મોકલ્યો છે કે હા. તો એક કામ કર, મારી પાસે નહીં તારી ઘરવાળી પાસે જા, કે દ્રૌપદી સતીનો અવતાર છે એની પાસે જા. ત્યારે મહાધર્મની વાત કરી કે નવતા સૂરજ ચંદ્ર ત્યારની આની સ્થાપના છે, આદિ અનાદિ આ શક્તિનું સ્વરૂપ બતાવ્યું. મહાધર્મની વાત થઈ અને ભગવાને પોતે સમાધિ થયા. એ પછીની હરભુજીને મળ્યા, એમના લીધે ફરી સમાધિ ખોલી ભગવાને આકાશમાંથી કીધું કે તમે મારી સમાધિને અડતા નહીં તો તમારા કુળની અંદર વંશે વંશે હું અવતાર લઈશ. પણ હવે હું અવતાર લઈશ નહીં, પણ અહીંયા બેઠો બેઠો તમારા બધાના સત્કાર્ય કરીશ. આજની તારીખમાં પણ રામદેવરા આપણે જે છે ને, જેટલા આવ્યા એને ખબર છે, જયારે ધજા ચડાવે છે ને ત્યારે થોડોક સમય એવું લાગે છે કે ધણી આપણા ભેગી છે. પરમાત્મા આપણા ભેગી છે. અને ત્યાંથી મહેજ ખાલી 130 કિલોમીટર માં તનોટ કે જે કહેવાય કે મામડિયા ચારણ આજથી લગભગ 1350 વર્ષ પહેલા મામડિયા ચારણે 7 વખત ચાલતા હિંગલાજની યાત્રા કરી. કેટલી વખત? 7 વખત. અને 8મી વખત જવાની તૈયારી કરીને મનમાં વિચાર કર્યો, હે ભગવતી મારા ઘરે સંતાન નથી, સંતાન જન્મે એવું આશીર્વાદ દો. ત્યારે માતાજીએ કીધું હવે તારે આવવાની જરૂર નથી, તું 7 વખત આવ્યો છે ને તો તારે ત્યાં 7 દીકરી રૂપે હું જન્મીશ. અને પ્રથમ દીકરી આવડ સ્વરૂપે હું જન્મ લઈશ. અને ભગવતીએ ત્યાં જન્મ લીધો તનોટ ગામની પાસે, જેસલમેર પાસે. અને ત્યાં જન્મ લઈ બચપનથી એવા પરચા પૂર્યા કે દરેક લોકો ભગવતીને માનવા લાગ્યા ખરેખર શક્તિનો અવતાર છે. ખરેખર શક્તિનો અવતાર છે. મામડિયો ચારણ એની ઘરવાળી બંને એટલા પતિ પરાયણ
કે આખા કુટુંબ પરિવારને વાત કરી કે અમારા ઘરે આ જે છોકરી જન્મી છે ને એ આ જ હિંગલાજ જે હિન્દુસ્તાન, પાકિસ્તાન, બલુચિસ્તાન 3 દેશ વચ્ચે જે ભગવતી છે ત્યાંથી અમારે ઘરે પુત્રી રૂપે જન્મ્યા છે. આજુબાજુ ગામોમાં ચર્ચા થઈ, કુટુંબ પરિવારને વાત કરી. દરેક લોકો આજુબાજુ ભગવતીને દર્શન કરવા માટે આવવા લાગ્યા અને ભગવતીએ પોતાનું સ્થાનક તનોટ, જ્યાં આજની તારીખમાં ભારત અને પાકિસ્તાન બેનની સરહદ છે, ત્યાં માતાજીનું સ્થાનક અને ત્યાં માતાજી સમાયા. ત્યાં કહેવાય 1965 ની અંદર ઘણા પરચા પૂરેલા. છેલ્લું મંદિર ત્યાંના રાજા ગંગાસિંહજીએ બનાવેલું જીર્ણોદ્ધાર કરાવીને. અને જ્યારે 1965 નું યુદ્ધ થયું ત્યારે કહેવાય પાકિસ્તાન સૈનિકોએ 4000 બોમ્બ નાખ્યા ઉપર, પણ એમાંથી એક પણ બોમ્બ ભગવતીએ ફૂટવા નથી દીધો. અને આજની તારીખમાં ત્યાં મ્યુઝિયમમાં જ 340 જેવા બોમ્બ તો મંદિરની અંદર પડ્યા છે, આજની તારીખમાં મૂકેલા છે. એક પણ બોમ્બ માતાજીએ ફૂટવા દીધો નથી, એ ત્યાં હયાત છે. એ ન માન્યું તો 1971 આખી ટુકડી પાકિસ્તાનની ઘૂસી આવી. લોંગેવાલાની અંદર ટેન્ક ઘુસાડી અને આપણા સૈનિકોને ભગાડવાની ટ્રાય ખાલી 17 સૈનિકોએ ભગવતીને પ્રાર્થના કરી, ભગવતી જેમ 65માં વિજય દીધો છે એવો હવે વિજય દીધો. 17 સૈનિક લડ્યા અને લોંગેવાલાની અંદર પાકિસ્તાની ટેન્કોની કબ્રસ્તાન બોલાવી દીધી અને ત્યાંથી ભગાડી મૂક્યા. અને પછી બીએસએફે નક્કી કર્યું કે આ ભગવતી હાજરા હજુર ચમત્કાર છે, આની સેવા હવે કોઈ સરકાર નહીં, અમે મિલિટરી પોતે કરીશું. અને ત્યાંની સેવા આજની તારીખમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ કરે છે. એ હિંગલાજનો અવતાર. અને ન ગયા હોય તો દર્શન કરવા જજો. અને જે ગયા છે એમને ખબર છે ત્યાંની સેવા પૂજા બધું મિલિટરી કરે છે, બીજું કોઈ જનતા કરતી નથી. અને એ લોંગેવાલાની અંદર આજની તારીખમાં એમની તમામ ટેન્કો હતી ને એ બી કબ્રસ્તાન બનાવેલું છે. લોંગેવાલામાં હજુ ત્યાં ટેન્કો પડી છે. આ તો આ આઝાદ થયા પછીના તમને પ્રમાણ કહી રહ્યા. તો વિચાર કરો, આ ભૂમિ ઉપર પરમાત્માએ આપણા ઘણા બધા પ્રમાણ મૂકેલા છે. પણ આપણે બધાને એક વાત કહી દઈએ કે આપણાને એવી કોઈ આપણે ઝવેરી નથી, કે આપણે એવા કોઈ સોની નથી કે આપણે તપાસવું જોઈએ. આપણે તો ધર્મનો નેડો પકડ્યો હોય તો આ પાર પકડે તો પેલે પાર ઉતરવાની તૈયારી કરવાની. તો આ તોરલ ત્યાં ઉભી રહી અને કીધું જે માલા ઘણી રામદેવરાવા તમે ડાલીબાઈની લાજ રાખી એવી લાજ મારી તમારે અહીંયા રાખવાની છે. એમ કરી હાથ જોડી અને પ્રાર્થના કરીને તો જેસલે જ્યાં સમાધિ લીધી ને એના કરતા 100 ડગલા દૂર સમાધિ એની જાતે ખોદાઈ અને માં તોરલ એની જાતે અંદર સમાઈ ગયા અને વચન દીધું કે જેમ જેમ સમય આવશે તેમ તેમ આ બંને સમાધિઓ નજીક આવશે. અને 100 ડગલા દૂર લીધેલી સમાધિ આજની તારીખમાં લગભગ વચ્ચે 2.5 થી 3 ફૂટ એટલું જ છે ને, 2.5 થી 3 ફૂટ જમીન જ બાકી રહી ગઈ છે આજની તારીખમાં. બાકી 100 ડગલા દૂર સમાધિ હતી. અને બંને સમાધિની વચ્ચે કહેવાય ને જે સુધી તરવા માટે માં તોરલને ઘરે બોલાવી હતી એ સુધીની સમાધિની એના પર પગથિયું કે કોઈ પણ સંત આવે ને એનું પગ મારા પર પડવો જોઈએ એવી સેવા કરવા તૈયાર થયા. આજે પણ અહીંયા આપણે કામ ચાલ્યું ને એમાં સેવા કેવી કરવી કે જ્યાં સુધી ભંડારાનો પણ આપણે પ્રસાદનો પણ જો હુકમ આવે ને જ્યાં સુધી કહેવામાં નહીં આવે ને ઊભા થાવ ત્યાં સુધી ન ઊભા થયા ને તો આ સત્સંગનો રસ પીધો ગણાય. બાકી વગર કીધે ઊભા થઈને ત્યાં ઊભા રહી ગયા ને તો હજી ખકેરવા જેવું છે એવું લાગે. સેવા કરવા માટે આની તો બહેનોમાં તો વાંધો નથી. લગભગ બહેનોને ખબર હોય કે ગમે તે ખાસ કામ આવી જાય ને, ખાસ અર્જન્ટ કામ, તો અંબોડો વાળે. સાચી વાત ને? અંબોડો કેમ વાળે? બધાને એક કરી દે, પછી ખેંચીને પછી મંડી પડે, કામ બાકી નહીં રહે. અહીં તો ચોટલીઓ જ નથી રહી, ખાને ગાંઠ વાળે.
અને પેલા રોટલા પણ એવા બનતા ને બેનો, હવે તો પેલા થઈ ગયા, પેલા બેનો રોટલા બનાવતી બે હાથથી. જેટલા રોટલા બને એટલી ખબર પડે કે આટલા રોટલા બન્યા છે. એટલે બે હાથથી કેમ બનાવતા? પરિવાર ભેગો રે, પરિવાર ભેગો રે, પરિવાર ભેગો રે. અને હવે આમ આવી ગયું, મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં, પ્લાસ્ટિક મૂકીને પાછું મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં. અમુક ને ઘેર ચંદ્રમા જેવા રોટલા બને. અમારે તો વાત નથી હો, અમારે માં છે ત્યાં સુધી ગોળ ચંદ્રમા જેવા છે, પછી અમારે તો નેપાળ, ચીન ને જાપાન. હા હા, મજાક નથી, ફોટો મોકલી નહીં હોત, વિશ્વાસ આવે તો. એટલે તે વખતે એવી સંસ્કૃતિ આપણી એવી હતી, ગમે તે કામ કરતા ને એ કામની અંદર બાળકોને શીખવા મળતું શું કરવું છે. આ સારોણીનો દાખલો કેમ આપ્યો કે સારોણી ડેલીની બહાર કેમ ન જવી જોઈએ? કે સારોણીને પોતાની મર્યાદા ખબર છે કે મારે ડેલીને બહાર જવાય નહીં, બહાર હારણો ભલે રખડતો ફરે. આ દરેક વસ્તુ સંસ્કૃતિ આપણને શીખવાડે છે. સંસ્કૃતિ આપણને, આપણી સંસ્કૃતિ એટલી સારી છે, સનાતન સંસ્કૃતિ, કે જે આપણી સનાતન સંસ્કૃતિને લીધે આજે આપણે આપણા ધર્મનો ધજા કહેવાય ને, ગામે ગામ ધામે ધામ આપણો ધજા લહેરાયેલી છે. કહેવાય ને કે યુધિષ્ઠિર રાજા દરરોજ દાન કરતા હતા, દરરોજ દાન કરે. એક દિવસ સાંજે એક ભાઈ આવ્યા ને, ભાઈ આવી દાન માંગી. તારે કીધું સૂર્યાસ્ત પછી દાન આપતો નથી. એને જઈને ભીમને કીધું કે રડતો જઈને ભીમે કીધું શું થયું? કે દાન ન મળ્યું. કોને ન દીધું? કે તમારા ભાઈએ. કોણ? કે ધર્મરાજ. શું કીધું? કે કાલે આવજે એવું કીધું. કે હા વાંધો નહીં, મારી જોડે ચાલ. ભીમે પેલા ભાઈને ઘોડા પર બેસાડ્યો, આખા ગામના ઢોલવાળાને બોલાયા અને ઢોલ વગાડે ભીમ નાચે. એટલે આખું હસ્તિનાપુર ભેગું થયું, ભીમ કેમ નાચે, ઢોલ કેમ વગાડે આખા ગામમાં. એટલે બધા પૂછ્યું ભેગા થઈને. યુધિષ્ઠિર રાજા પોતે આવ્યા કે હવે ભીમ થયું હું? ઢોલ કેમ વગાડે? કોઈ રાજ જીતી ગયા આપણે કે ના? કોઈ ધન મળી કે ના? તો થયું હું કે મારા ભાઈ ધર્મરાજાએ કાળને જીતી લીધો. કે એટલે યુધિષ્ઠિર વિચાર કરે, કાળને જીતી લીધો કેવી રીતે? કે તમે તો આ દાનવાળાને કીધું ને કે કાલે આવજો, તમને કાલની ખબર છે આજે શું થવાનું છે? સમજાયું? નહીં સમજાયું લાગે. ભીમે કીધું કે તમે આને કીધું ને કાલે આવજે એમ, એટલે તમને તો ખબર છે કાલે શું થવાનું. લોકોને એક શ્વાસ જાય પાછો નથી નહીં ખબર નથી, તમે કાલનું દાન દઈને બેઠા. એટલે આજનો મોકો છે, આજના મોકાનો ફાયદો ઉઠાવી લેજો. ને આજે મોકો મળ્યો ને એવો મોકો ફરી ન મળે. એટલે એક આકાશવાણી થઈ અને એક વાંદરો ને વાંદરી બેઠા હતા. આકાશવાણી એવી થઈ કે હમણાં હબ ઘડીએ જે આ નદીમાં કૂદે ને એ રાજા થઈ જાય, રાણી થઈ જાય. જેવી આકાશવાણી થઈ ને એ વાંદરી કૂદી એટલે રાણી થઈ ગઈ. અને વાંદરો ઉભો રહ્યો, બહાર નીકળી. વાંદરે પાસે જઈને કીધું કે તું રાણી થઈ ગઈ? કે હા. કે તારે પણ કૂદવું જોઈએ ને. કે મને વિશ્વાસ નહીં આવે કે કૂદવું થવાય કે ન થવાય એમ. કે ગાંડા થવાય કે ન થવાતું, પણ વાંદરો તો રહેતો ને. ગમે તે મોકો મળ્યો હોય ને એ મોકાનો ફાયદો ઉઠાવી લેવો. સેવા કરી મળે સેવાનો ફાયદો ઉઠાવી લેવો. સેવા સેવી બીજી કોઈ વાત નથી. અને સેવા જેવી બીજી કોઈ વાત નથી. સનાતન સેવા સમિતિ, સનાતન મંડળ, સનાતન વ્યવસ્થાપક સમિતિ એ તમામ ગામની છે. એની અંદર તમામ ગામ આવેલા, તમામ સંત આવેલા. તો આપ સૌને કરવ્રત પ્રાર્થના કે જ્યારે જ્યારે ધર્મ કાર્ય પડે કોઈ પણ ગામની અંદર, એ કાર્યની અંદર તન મન ધન સાથે સહયોગ આપો. તમારી આસ્થા તમારી ભક્તિ એ તમને પૂર્ણ પરમાત્મા સુધી મેળવી આપશે.
આપા ગીગા પરબધામ જ્યારે દુકાળ પડ્યો ને ત્યારે ગાયો ચરાવતા ચરાવતા નજીકના ગામની અંદર ગયા. તો નજીકના ગામની અંદર આખું ગામ ખાલી અને તળાવના કિનારે ગાયો ચરાવે. ગાયો ચરાવતા ચરાવતા જોયું તો ગામમાં કોઈ નથી, એટલે આપા ગીગા ગામની અંદર ગાયો મૂકીને ગયા. હવે એ સંત હતા, એમને પધરામણી દરેક ગામ થતી હતી. તો જેને ઘરે ગયા ને એને ઘરે એકનો એક દીકરો પરણાવ્યાને 8મે દિવસે મૃત્યુ પામી ગયો. એટલે ઘરની અંદર નવધા વહુ હતી, રોક અકળ ચાલતી હતી. પેલાને ઉંચકી અને સ્મશાને લઈ ગયા. તો આ બાજુ સંત આવી દેખીને ગામવાળા કે ભાઈઓ તો સ્મશાને જતા. બહેનોએ કીધું કોઈ રડતા નહીં. આપા ગીગા સંત આવે છે, એમને કે પૂજા કરી અને વળાવી દઈએ, પછી આપણે રડવાનું કરીશું એમ. તો બધા રડતા રડતા ચૂપ રહી ગયા. અને સંતને પગે લાગ્યા. એ નવધા વહુ હતી, એક પગે લાગી એટલે આપા ગીગાએ આશીર્વાદ આપતા એવું કહી દીધું, અખંડ સૌભાગ્યવતી. ત્યારે ગામની બાઈઓએ કીધું, મહારાજ આનો સૌભાગ્ય મહાણે પડ્યો છે. કે કેમ? હમણાં જ મર્યોને મુશ્કેલ લઈ ગયા છે, લગ્નને ખાલી 8 જ દિવસ થયા છે. એ શું વાત કરો? પણ મેં આશીર્વાદ દીધો ખાલી જાય નહીં. એ સંત જેને પકડે, ગુરુ જેને પકડે એને તાર્યા વગર છૂટકો કરે નહીં. એક લાકડી રસ્તામાં પડીને ત્યારે લાકડીએ સંતને કીધું, એ સંત તમે મને ઉઠાવી લો. સંતે ઉઠાવીને કીધું, ક્યાં તને ખેડૂત ઉઠાવી લે? તો ખેડૂત ઉઠાવશે ને તો બળદને મારશે. કે તને બીજો પ્રજાપતિ ઉઠાવી લે, એ ઉઠાવશે તો નિમાડામાં નાખશે. કોઈ બીજો ઉઠાવશે તો ચૂલામાં નાખશે. સંત તમે મને ઉઠાવશો તો યજ્ઞના કુંડમાં મૂકશો. યજ્ઞના કુંડમાં મંત્ર સાથે મારા પર હોમ દેવાશે. એમાંથી હું રાગ બનીશ મંત્ર સાથે, અને એ રાગ તમે તમારા મસ્તક પર લગાવશો અને તમારું મસ્તક પ્રભુના ચરણને અડશે અને મારી રાગ પ્રભુ ચરણ સુધી પહોંચી જશે. આ સંતની તાકાત. સંતે કીધું, મેં આશીર્વાદ દીધો છે. ક્યાં છે? સ્મશાનમાં. કે ઉભા રહો, મને જવા દો. ત્યાંથી આપા ગીગા સ્મશાને આયા. લાકડા ખડકી દીધા છે, ઉપર ચારેમો લાકડા મુકાઈ ગયા અને અગ્નિ મૂકવાની તૈયારીમાં જ બધા ઉભા રાખ્યા. કે આપા ગીગા આવે છે. બધા જાણે કે કોઈ સંત ખાલી લાકડું મૂકવા આવ્યા હશે, ફૂલ ચડાવવા આવ્યા હશે. ત્યાંથી લાકડા ખસાવો. લાકડા ખસાવીને પેલાને કીધું, ભાઈ આ દર મહાબીજે ભેગા થાવ છો ને, દર ગુરુ પૂર્ણિમાએ આવો છો ને, એની તાકાત તમને દર્શાવું છું. ગમે તે થઈ જાય પણ દર વર્ષે મહાબીજે આ પંડાલમાં આપણે બેસી સત્સંગ સાંભળવો, સેવા કરવી, ગુરુ પૂર્ણિમામાં આવવું, ત્યાં સેવા કરવી. એનું મહત્વ કેટલું છે એ જાણો. એના મસ્તક બાજુ હાથ ફેરવતા આપા ગીગાએ કીધું, હે આટલા વર્ષોથી 27 વર્ષનો થયો, 6 વર્ષથી પૂનમ ભરવાની ચાલુ કરી અને 6 વર્ષથી તું આજ દિન સુધી એક પણ પૂનમ ભરવામાં બાકી ન રહ્યો, અને બેટા તું આજ મને કીધા વગર કેમ સ્મશાને આવી ગયો? માથે હાથ મૂક્યો ને, પેલો બેટો હાથ જોડીને કીધું, ઓમ નમો નારાયણ ગુરુજી, ઓમ નમો નારાયણ. અને આખી સ્મશાન તાળી પાડવા લાગ્યો. હાય 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 હાય. દેખો એક સંતનો પ્રતાપ. અને ત્યાંથી ઉભો થઈને ઘરે લાયા અને ઘરે જેને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપીને કીધું, જા બેટા, આ તારો ઘરવાળો હું જતો રહીશ એની પછી પણ 27 વર્ષ પછી આ ભૂમિ પર રહી અને અખંડ સેવા કરશે, તારું અખંડ સૌભાગ્ય રહેશે. એ આશીર્વાદ. આ સંતની તાકાત, આ ટેકની તાકાત, આ નિયમની તાકાત. એક બીજી એક વાત હતી કે ધજા ક્યાં ચડાવીશું એમ. ધજા ક્યાં ચડાવીશું મેં ત્યાં પૂછેલું. ક્યાં ચડાવીશું ધજા? બધા ચૂપચાપ છે એટલે સમજ નથી પડતી મને. આપણી ધજા ધણીના દરબારમાં
સમાધિ સ્થળ પર જ ચડશે. બોલો અલગ ધણી રામદેવ પીર ભગવાન ઘણાની ઈચ્છા છે મહારાજ તમે દ્વારકા કેમ કીધું કે દ્વારકી ના તમે કીધું તઈ જ રાખજો. કીધું હા, જેમ કે નવખંડ ભૂમિમાં કહેવાય કે 9 કલરનો નેજો ચડે, જેને નિષ્કલંક કહેવાયો, જેનું મુખ ઉડાવું સમાધિ પર હસતું ચડ્યું. કેમ હસતું? કે મારે દ્વારે આવેલાને કોઈ દિવસ રોતા નહીં રહેવા દે, એવું મારું મુકડું હસતું છે. એવા મારા દર્શનાર્થી મારા ભગતને હસતા રાખવું, એવા હસતા ચહેરા ભેગા થાય અને ધજા ચડાવે એ પ્રાર્થના સાથે હવે સમય ટૂંકો રહ્યો છે. બધા ઈશારા પણ કરે છે કે મહારાજ ચેન ખેંચજો ટ્રેનની. તમને એક જ છેલ્લો એક મુદ્દાની વાત કહું, એ સમજી અને પછી સત્સંગને વિરામ આપીશ. આપણે બધાને અડધી રાતે એક રેલવે સ્ટેશન પર આપણને મૂળ મળી ગયું, હવે આંખો ખોલીને કાન ખોલીને જ એક જાગજો. રેલવે સ્ટેશન પર ટ્રેન આવી, ચા વાળાને વેચવાની આદત, અડધી ઊંઘમાં ઊભો થયો, ટ્રેન આવીને ઊભી રહી અને એન્જિન પાસેથી ચાલુ કર્યું, ચા 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 ચા, ચાલતો ચાલતો ઊંઘમાં આંખો બંધ કરતો ચા 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 એટલું ચાલતો જઈ અને ગ્યાળના ડબ્બા પાસે ગયો અને ગ્યાળના ડબ્બાએ નીચે ઉતરી એક ફેરવીને મૂકી દીધી અને પછી કીધું તું દેખ તો ખરો, આ પેસેન્જર ગાડી નથી, માલ ગાડી છે. આ પેસેન્જર ગાડી નથી. હું ચા 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 ચાલીએ પડ્યો છે કે પેસેન્જર ગાડીમાં તો એકે તને ગ્રાહક મળતો, આ તો માલ ગાડી છે ને કોલસાની ભરેલી છે, છેકથી પછાડીથી કોઈ સાંભળવા વાળું નથી. એટલે કોઈ માલ ગાડીઓ આવી જાય ને અંધશ્રદ્ધા વાળી, હથેળીમાં ભગવાન દેખાડી દે, આમ કરવાથી આમ થઈ જાય, તેમ કરવાથી તેમ થઈ જાય, આ થઈ જાય, એવી માલ ગાડીઓની પછાડી નહીં પડતા. આપણી તો રાજધાની અહીંથી ઉપડે અને સીધી હરિના દ્વારમાં એની પછાડી પડજો અને એની ટિકિટ આપી છે, આ હરિદ્વારની ટિકિટ આપી છે. અને પેલા કહી દીધું, ફરી કહી દઉં કે આ બહેનો જેને મંડળ બનાવે છે ને, જે ગામમાં મંડળ તમે નથી બહેનોના, એ ગામમાં તમે જઈ અને એક દીવાથી બીજો દીવો પ્રગટાવવા માટે 2 હાથ જોડીને તમને પ્રાર્થના. ભાઈઓનો તો મંડળ છે પણ તમે આ દરેક ગામમાં દરેક સોસાયટીમાં ચાલુ કરાવજો. જ્યાં બર્થડે હોય ને, બર્થડે ભલે થાય પણ 5 ભજન કરજો. કોઈ મૃત્યુ પામ્યા હોય ને ત્યાં નહીં રડાય તો વાંધો નહીં, ભેગા થઈ જાવ ને, ન રડાય તો વાંધો નહીં, પણ ત્યાં જઈને 5 ભજન કરજો તો એની આત્માનું અવશ્ય કલ્યાણ થશે ને તમારું પણ કલ્યાણ થશે. અને ત્રીજી વાત, સાંજે પાઠ પૂજામાં મંડળ સહિત ભજન અવશ્ય કરવાના છે. હવે વાણીને વિરામ આપીશ. બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો, પણ 3 વાત યાદ રાખજો. ગોદડાને દોરાને ગાંઠ મારવાની, ચણા અડધો છે એની કિંમત મળશે. એક નારદજીની ચિઠ્ઠી બાકી રહી ગઈ છે પણ આજે સમયની અવધિ છે. હવે કે છે 15 મિનિટ કહી દો એટલે તમને કહી જ દઉં. આપણા માણસોની આદત કેવી છે ખબર? હજુ 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 એ હા, વાત તો અધૂરી જ રહી ગઈ હતી ને, તંબુરા વાળી છે ને, તમે ભૂલી ગયા, હું પણ ભૂલી ગયો હતો. નારદજીએ કીધું હું આપું તને, તંબુરો છે મારી પાસે, એ તંબુરો નહીં જોઈએ, કંઈક પૈસા આપો. નારદજી કીધું હું પૈસા રાખતો નથી, એક ચિઠ્ઠી લખી આપું. ક્યાં જાઉં? કે કુબેર ભંડારી પાસે. હા, કે ધનનો માલિક છે. ચિઠ્ઠીમાં લખી આપ્યો કે પ્રિય કુબેર ભંડારીજી, આવેલ ભગતમાં ને મારે ભિક્ષા આપવાની બાકી રહી ગઈ છે, એને જોઈતા પ્રમાણમાં ભિક્ષા આપી દેવી. હવે મોટા માણાની ચિઠ્ઠી મળે, કોણ? કે નારદજી, નીચે સહી. હવે મોટા માણાની ઓળખાણ હોય ને આપણને આટલો પાવર હોય, આ તો નારદજીની ચિઠ્ઠી, દેવર્ષિ. એટલે ચિઠ્ઠી લઈને ઉપડ્યા અને એક હાથ કમર પર, જાણે સચરાચર સૃષ્ટિના માલિક હોય એમ, અને બીજા હાથમાં ભિક્ષાનો કટોરો મૂકી રાખ્યો. કુબેર ભંડારીના દરવાજે જઈને ઉભા રહ્યા એટલે ભાઈ બારણું ખોલ્યું. કોણ આયા? કહો કે મૃત્યુલોકથી એક માણસ આવ્યો છે. અંદર ખબર આપી, બધાને ફાટેલા તૂટેલા કપડા દેખી કે હું જોયે બોલને. ચિઠ્ઠી બતાડી, સહી દેખી નારદજીની.
કુબેર ભંડારીને કીધું ભાઈ એક માણસ આવે છે નારદજીની સહી છે, હવે મોટા માણસની ઓળખાણ હોય ને આપણને આવો પાવર થાય. અરે આપણા ઘરની પાસે જો પોલીસ સ્ટેશન હોય તો કે મારા ઘર પાસે પોલીસ સ્ટેશન. અરે આપણા ઘરમાં કુટુંબમાં કોઈ પોલીસ વાળો બન્યો ને એની પોલીસ વાળી બાઇક લઈને નીકળે ને તો પણ કે પોલીસ વાળાની ગાડી છે. આ તો નારદજીની ચિઠ્ઠી. એટલે કુબેર ભંડારી માન સાથે અંદર લઈ આવો, એમને ફુલહાર પહેરાવજો, ચાંદલો કરજો, પછી અંદર લાવો. એટલે ફુલહાર પહેરાય, ચાંદલો કરીને અંદર લાયા, આસન આપ્યું, આસનની ઉપર બેઠા. એટલે કીધું શું જોઈએ? કશું જોઈએ નહીં, પેલા ચિઠ્ઠી એમ. એટલે કુબેર ભંડારી હાથ જોડ્યા, જય માતાજી. તમે તો બોલો. કુબેર ભંડારી બોલે તમે નહીં બોલો. જય માતાજી. હા, તો પેલા સામે વાળાએ શું કીધું ખબર? હો જય માતાજી. વધારે પાવર આવે ને એક હાથે આવી જાય. આપણે બી જઈજો, ઘણા જયરામજી કે નામ ગયા, ઘણા તો એમ નહીં કરે, આપણે કહેવાય જયરામજી. હવે શું કરે એ સમજ નથી પડતી. જય શ્રી કૃષ્ણ એમ કે, જય શ્રી કૃષ્ણ. હવે બોલને ભાઈ ને છેલ્લી બાકી પેલા બોલાડે રામ બોલો ભાઈ રામ, તેમાં તો બોલાવવાનું નથી. આવો નારદજી, જય માતાજી એમ કીધું, જય માતાજી. પાછા બોલી ગયા, હાથ જોડીને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચો, ચિઠ્ઠી પેલા ચિઠ્ઠી. એટલે કુબેર ભંડારી ચિઠ્ઠી વાંચી કે આવેલ ભગત અમારો માણસ છે, તેને જોઈએ જોઈતા પ્રમાણમાં ભિક્ષા આપી દેવી. હા 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 આપી. પેલા ચા પાણી, એ ચા પાણી રેવા દે કે પેલા બેહવા કે ખુરશી મેલ. એટલે કુબેર ભંડારી કે કોઈ મોટો માણસ લાગે છે, આ ખાલી કપડા નારદજી કોને જેવા તેવા સહી કરે નહીં. ચિઠ્ઠી લીધી, મૂકી અને કીધું હવે અમને જોઈએ પ્રમાણમાં આપો. એટલે પેલા ભાઈએ તો કટોરો લાંબો કર્યો. કટોરો દેખીને કુબેર ભંડારી વિચારવા પડી જાય કેટલું હમાવાનું છે આમાં. એટલે મોકલ્યા, 2-3 ટોપલા લઈ જાવ એમ. એક ટોપલું નાખ્યું, બીજું નાખ્યું, ત્રીજું નાખ્યું, પણ કટોરો ભરાયો નહીં. એટલે પેલો કે ભાઈ ભાઈ આપો આપો આપો, હજુ આપો, ખાલી છે હજુ. એટલે કુબેર ભંડારીએ કીધું લાવો ભાઈ હજુ. હજી 5 ટોપલા લાયા. ફરી એક ટોપલું, બીજું ટોપલું, ત્રીજું, ચોથું, પાંચમું, ફરી ભરાયું નહીં. એટલે કુબેર ભંડારી વિચારવા પડી ગયા કેવું પાત્ર છે આ. ગાડા નાખી દીધા, ટ્રેક્ટર નાખી દીધા ભરી ભરીને, પણ કટોરો ભરાયો. કુબેર ભંડારીને પસીનો આવી ગયો કે હવે શું થાય, હવે શું થાય. એટલે કીધું ભાઈ એક વાત કહું, ચિઠ્ઠી બરાબર તમે બધું લઈ જાઓ, પણ મને તમારો કટોરો તો જોવા દો એમ. એટલે કટોરો જોવા માંગ્યો. એટલે કટોરો લીધો જોવા. કટોરો જોઈ અને દેખ્યું તો કટોરો હતો નહીં, પણ માણસની ખોપડી હતી. ગમે તેટલું નાખો પણ હજી પેટ ભરાતું નથી. ને કુબેર ભંડારી સમજી ગયા આ છે એટલે નથી ભરાતું. એટલે આપણી બી જિજ્ઞાસા એવું થાય, જેટલું મળે એટલું હજી ને હજી. હવે આપણે બધા બીજા બાજુ તો આંગળી બહુ કરી દઈએ, આવું બોલે તેવું બોલે, આવું કરે છે આવું કરે છે, પણ આપણે બધા પોતાના ઓશિકા દેખતા નથી. આંગળી બીજા બાજુ કરીએ કે આવું હોવું જોઈએ આવું હોવું જોઈએ, પણ પહેલા પોતે એવું થવું જોઈએ. ગમે તેટલું કાર્ય કરીએ પણ જ્યાં સુધી આપણે કઈ કાર્યમાં મદદ નથી અને પછી જો ભૂલ કાઢીએ ને તે ભૂલ કાઢવાનો અધિકાર આપણી પાસે નથી. તો એક સુંદર ભજન આપણે ગાતા જઈ વાણીને વિરામ આપીશું. બોલવામાં ક્યાંક કોઈ થકી રહી ગઈ હોય ઉતાવળમાં બોલવામાં, તો છે ને 2 હાથ જોડી તમારા બધાની વચ્ચે એક કણકી સમજો, કણકી હે ને, કણકીનો દાણો સમજીને માફ કરજો. ચોખ્ખો નહીં કહું,
નહીં તો આખા ચોખાને ઓસાવણમાં કાઢી દેશે. પણ કણકીનો દાણો સમજીને માફ કરજો. બોલવામાં ક્યાંક સતી રહી ગઈ હોય, ત્યાં ઉતાવળ થઈ ગઈ હોય તો બે હાથ જોડે માફી. કણકીના દાણા સમજીને માફ કરજો. પણ એક વાત બીજી જોડે કહી દઉં, કણકીના દાણાની પાપડી થાય, ખીચડી થાય, અને ખીચડી ભલભલા માંદાને બેઠી કરી દેશે. હલકી આવે ખરી ને, એટલે હલકા છીએ એટલે ગમે તે હમાવી લેજો. હવે આપણો જન્મ કેવો જોઈએ, થવો જોઈએ કે ભક્તિ કરતા આપણા પ્રાણ છૂટવા જોઈએ. એની સાથે વાણીને વિરામ આપીશું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, ભક્તિ